એવરીવન, અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. તો એમાં એવું છે, આજે આરાધ્યાને વેક્સિન મુકાવવા જવાની છે હમણાં થોડીક વારમાં. અને બસ હજી હું નાહી ધોઈને રેડી થઈ છું, અને બેન હજી સુતા છે, એટલે હમણાં એને તૈયાર કરીને થોડીક વાર પછી વેક્સિન મુકાવવા જાવ. પછી હું વિડીયોને કન્ટિન્યુ થશે તો હું કરીશ, બરાબર છે? કારણ કે એને વેક્સિન મૂકે એટલે બીક અમને બહુ લાગે બે. એની માસીને એટલી બીક લાગે ને મને એટલી બીક લાગે, બે એવા છે. પણ મમ્મી તો કઈ આવી કે એમ નથી, એનો પગ ભાંગ્યો છે એના કારણે, એવું છે. અમે ખાઈએ તો ખબર પડે કઈ રીતે વેક્સિન મુકાવી. તો વિડીયો કન્ટિન્યુ થશે તો કરીશ. બેનને રસી મુકાવે છે. બસ બસ આમ જો એક મોટા હાથી, જો એક મોટા હાથી કરી દો. નહીં અમે વેક્સિન મુકાવીને તો પછી આવી ગયા હતા, પણ પછી છે ને વિડીયો કન્ટિન્યુ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. અને અત્યારે તમને હું બોલું એનો અવાજ નહીં આવતો, કારણ કે વરસાદ અહીંયા બહુ ફાસ્ટ ચાલુ થઈ ગયો, બહુ જ વરસાદ. તમારી ત્યાં વરસાદ છે? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને બતાવું પાછળનો કેમેરો કરીને, બરાબર કેટલો વરસાદ આવે છે જો. જય હિન્દ દોસ્તો. અમારી ત્યાં જો એટલો વરસાદ પડે છે, દેખાય તમને? અને અમે વરસાદમાં આવી ગયા રેનકોટ લેવા. અમારી બેન મોઢો અંતાડે. હારું ઘરે જઈને રેકોર્ડ કરી, મારો ફોન પલ્લી જાય એટલે. કેટલું પાણી છે.